સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। કેન્દ્રની કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ તાજેતરમાં આરએસએસ અને ભાજપ ઉપર હિન્દુ આતંકવાદનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું। જો કે ગૃહમંત્રીના આ બેફામ વાણીના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। જ્યારે ભાજપ, વિહિપ, આરએસએસ જેવા સંગઠનોએ તો શિંદેના બફાટ સામે દેખાવો યોજ્યા છે, જે અંતર્ગત આજે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શિંદેના બેફામ વાણી વિલાસના વિરોધમાં ધરણા યોજવામાં આવ્યા હતા। और आज कांग्रेस ની यूपीए सरकार ચાલે એનો 12 મહિનામાં આમ બી જે ઓટોમેટિક એમનો જે ટાઈમ પૂરો થાય છે એમે કોંગ્રેસને પબ્લિક જકારો આપશે એવું પબ્લિક તરફથી દેખાય છે। और એવા બેજવાબદાર સ્ટેટમેન્ટ માટે સોનિયા ગાંધી और મનમોહન સિંહ માફી માંગે એવી ભારતીય જનતા પક્ષની માંગણી છે। આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કેએસ મોગરા, મહામંત્રી જયેન્દ્ર જોશી, કુમુદબેન જોશી, હરેશભાઈ ચૌધરી, અમરતભાઈ દેસાઈ, પાલિકા ઉપપ્રમુખ હસમુખભાઈ પડિયાર, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા। જ્યારે બાદમાં ભાજપી આગેવાનો કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેના પુતળા દહન કરી કેન્દ્રીય મંત્રીના રાજીનામાની માંગ કરી હતી। 24મી જાન્યુઆરીનો દિવસ એટલે રાષ્ટ્રીય મતદાન દિન। ભારત રાષ્ટ્રની લોકશાહીને મજબૂત બનાવવા મતદાનનું વિશેષ પ્રદાન છે। જો કે લોકશાહીના મહાપર્વ સમાન વિવિધ ચૂંટણીઓમાં લોકો ફરજિયાત મતદાન કરે તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે। જ્યારે આજે રાષ્ટ્રીય મતદાન દિવસે લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ડીસામાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો। મત આપવો એક દરેક નાગરિકનો અધિકાર છે અને મત ચોક્કસથી આપવો જોઈએ અને યોગ્ય ન્યાય મળે છે। શ્રી ચિયરદોશીના બાળકો દ્વારા બાળકોને જોકર અને કલરથી સરસ મજાના તૈયાર કરી અને સ્લોગન દ્વારા લોકોની અંદર મતદાનની જાગૃતિ આવે એના આશયથી લોકોને જાગૃત કરવા માટેનો એક અભિગમ અપનાવ્યો છે। અને આ તબક્કે શહેરની અંદર ઘણા લોકોને પ્રત્યક્ષ મળી બાળકો દ્વારા મત આપવો એ આપણો અધિકાર છે એવી સમજણ આપી। ડીસા શહેરની ચિહદોશી પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુભાઈ એટીડીએ આજના મતદાન દિવસે લોકોમાં જાગૃતિ લાવવા મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું, જેમાં સ્કૂલના નાના બાળકોને વિવિધ પરિધાનમાં મતદાન જાગૃતિના બેનરો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને ફરજિયાત મતદાન કરવા જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું। જે પ્રમાણમાં મતદાન ઓછું થાય છે એના માટે અમે આજે ડીસા શહેરના વિદ્યાર્થીઓ જોકરની વેશભૂષા ધારણ કરીને લોકોને મતદાન જાગૃતિ કરવા મતદાન જાગૃત સમજાવ્યા હતા। અને જેટલું મતદાન વધારે થશે એટલું ભારતનું ભવિષ્ય નિર્માણ થશે। આમ આજે ડીસામાં નાના ભૂલકાઓએ ગુરુજીઓ સાથે મળી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા મતદાન અંગે લોકોને જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવવા આ ચૂંટણી જંગમાં સક્ષમ ઉમેદવારોને ઉતારવાની કવાયત હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે તાલુકા મથકો ખાતે ભાજપના નિરીક્ષકો ઇચ્છુક ઉમેદવારોને સાંભળી રહ્યા છે। જો કે વડગામ ખાતે પણ ભાજપના નિરીક્ષકોએ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોનો અભ્યાસ કર્યો હતો। વડગામ માર્કેટયાર્ડ ખાતે ભાજપના ચૂંટણી નિરીક્ષક શ્રી માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ અને જિલ્લા મહામંત્રી જ્યોત્સનાબેન સુથારે વડગામ તાલુકા પંચાયતની 25 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો ઉપર ચૂંટણી લડવા માંગતા ઇચ્છુક ઉમેદવારોના બાયોડેટા મેળવ્યા હતા। બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટના ઉમેદવારો માટેની નિરીક્ષકોની ટીમની અંદર અને જ્યોત્સનાબેન સુથારની ઉપસ્થિતિની અંદર તાલુકાની અંદરથી
દરેક સીટની અંદરથી જે કોઈ ઉમેદવારો લડવા ચૂંટણી ઈચ્છુક હતા એમના પોતાના બાયોડેટા સાથે આજે એમણે પોતે વ્યક્તિગત રીતે સાંભળી અને પાર્ટીની અંદર જે જાતિકીય સમીકરણોના આધારે જે ઉમેદવારો છે એમને ટિકિટ આપવાની વ્યવસ્થા આજે અહીંયા લોકોને સોંપડીને કરવામાં આવી છે. જોકે વડગામ ખાતે ભાજપે ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરતા માર્કેટ યાર્ડમાં ઉમેદવારોની લાંબી કતારો જામી હતી. ડીસાવાસીઓ માટે ખુશીના સમાચાર છે. ડીસામાં વર્ષોથી બંધ વિમાની સેવા હવે ટૂંક સમયમાં શરૂ થવાની હોવાના વાવડ સાંભળી રહ્યા છે. ડીસા એરપોર્ટ ઉપર હવાઈ સેવા શરૂ કરવાની કામગીરી હાથ ધરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેના કારણે એરપોર્ટ ઉપર થતી લોકોની અવરજવર રોકવા માટે પોલીસના 2 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ડીસામાં હવાઈ સેવા છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હોય લોકો એરપોર્ટ વિસ્તારનો માર્ગ તરીકે ઉપયોગ કરતા હતા. જોકે આ એરપોર્ટ ઉપર હવાઈ સેવા શરૂ કરવાની હોય એરપોર્ટ ઓથોરિટીએ ડીસાના એરપોર્ટ ઉપર લોકોની અવરજવર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધને લઈ ડીસા શહેર પીઆઈ ભદુરિયાએ એરપોર્ટ ખાતે સુરક્ષાના ભાગરૂપે 2 પોલીસ જવાનોને તૈનાત કર્યા છે. જોકે મોડે પણ હવાઈ વિભાગે ડીસાને વિમાની સેવાથી સાંકળવાનો પ્રયાસ કર્યો છે, જેને લઈ શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આર્થિક કટોકટીની ભીષ ભોગવતી પાલનપુર નગરપાલિકાએ વેરા વસૂલાત મામલે આક્રમક રૂપ અપનાવ્યો છે અને આજકાલ બાકીદારો પાસેથી પાલિકાનું બાકી લેણું વસૂલવા માટે બાકીદારોની મિલકતો સીલ કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેના કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જે વચ્ચે આજે પાલિકાએ વેરા વસૂલાતના મામલે વધુ 2 મિલકતોને સીલ કરી હતી. નગરપાલિકા દ્વારા જે રીઢા બાકીદારો હતા તેમને જપ્તી વોરંટ બજવણી કરી અને આજરોજ તેમને નાણાં ન ભરેલ હોય આજરોજ એવા રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ લગભગ આજે 10 મિલકતો સીલ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તે પૈકી ટાફે ડૂબજોત પ્રાઇવેટ લિમિટેડને 61,000 રૂપિયા બાકી હતા તેને સીલ મારવામાં આવ્યું છે. તેમજ આજે સર્જન હોલના અંદર જે દુકાનો છે ગ્રાઉન્ડ ફ્લોરમાં ફર્સ્ટ ફ્લોરમાં એવી 8 દુકાનોને પણ સીલ મારવામાં આવેલા છે. અને આ સિવાય અઠવાડિયા પછી રહેણાંક વિસ્તારોના અંદર જે મિલકત ધારકોએ પાણીના કનેક્શન કાપવામાં આવશે જેમને નાણાં નથી ભર્યા એમના, એટલે જાહેર જનતાને વિનંતી છે કે તમારા 11, 12, 13ના નાણાં પાટલી બાકીના બાકી હોય તો કરવેરાના તો સત્વરે ભરી જવા વિનંતી છે, અન્યથા પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી તેજ કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા આબુ રોડ હાઈવે પર આવેલી ડ્યુક જ્યોત પ્રાઇવેટ લિમિટેડનો 61,000 વેરો તેમજ સર્જન હોલના ₹40,000 વેરો પાલિકાના ચોપડે બાકી બોલતો હોય આ બંને બાકીદારોને પાલિકાનું લેણું ભરપાઈ કરવા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં આ બંને મિલકતના બાકીદારોએ પાલિકાનું લેણું ભરપાઈ ન કરતા આજે પાલિકાની ટીમે આ બંને બાકીદારોની મિલકતોને સીલ કરી હતી. આમ પાલિકા તંત્રે આજે બાકી લેણા મામલે 2 મિલકતોને સીલ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બનાસના હીર એવા સરહદી સૈનિક રણછોડ પગીને જીવતા તો કોઈએ યાદ ન કર્યા, પરંતુ તેમના મોતને પણ લોકો ભૂલી રહ્યા છે, જે બનાસ માટે શરમજનક કહેવું અયોગ્ય નથી. જોકે વેપારી મથક ડીસામાં સેવાભાવી કાર્યકર ભગવાનદાસ બંધુ અને કનુભાઈ આચાર્ય દ્વારા વીર સપૂત રણછોડ પગીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ડીસા ખાતે યોજાયેલ રણછોડ પગીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઘણા ગાંઠિયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અવારનવાર વિવિધ કાર્યક્રમમાં આગેવાની લેતા નેતાઓ એક વીર સપૂત માટે 2 મિનિટનો સમય પણ ન ફાળવતા લોકોમાં અચરજ ફેલાવા પામ્યું હતું. પાલનપુરની શ્રીમતી રાજીબા કન્યા વિદ્યાલય પાલનપુર ખાતે આજે દાતાશ્રીઓ, પાલનપુરના નવીન ધારાસભ્ય તેમજ શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રીઓને વિદાય સન્માન સમારોહનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી A.K. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે જિલ્લા વિકાસ અધિકારી M.S. પટેલ અને ધારાસભ્ય મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહની શરૂઆત શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરીને કરી હતી. આ પ્રસંગે શ્રી બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ લક્ષ્મીપુરા દ્વારા શાળાના દાતાઓ, શાળાના પૂર્વ આચાર્યશ્રીઓ અને પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં ત્રિદિવસીય કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તારીખ 21, 22 અને 23 જાન્યુઆરી દરમિયાન
તાલુકાની 176 શાળાઓમાં કિશોરી મેળા યોજવામાં આવ્યા હતા. આ કિશોરી મેળામાં કિશોરીઓનું મનોબળ વધે તે માટે રંગોળી, મહેંદી સ્પર્ધા, વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી અને અભિનય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જ્યારે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓમાં સમાનતા અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમારી શાળામાં કિશોરી મેળો રાખવામાં આવ્યો છે. આ કિશોરી મેળાથી અમારી સ્કૂલમાં જુદી જુદી પ્રવૃત્તિઓ, મહેંદી, રમતો, બીજું બધું અમને શીખવા મળે છે. અમારે આરોગ્ય, સ્વચ્છતા અને બીજી બધી વસ્તુઓની પણ અમને જાણકારી મળે છે. આમ ખરેખર આ કિશોરી મેળામાં અમને ખૂબ મજા આવે છે. આ કિશોરી મેળાથી અમારી અંદરનો ટેલેન્ટ અને હુનર બહાર આવે છે. જોકે ડીસાની લિયો પ્રાથમિક શાળામાં પણ કિશોરી મેળામાં ડોક્ટર હર્ષ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોઓર્ડિનેટર પ્રવીણભાઈ સાધુ, પિંકીબેન નાઈ, અર્પિતા પટેલ સહિત ગુરુગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર ગુરુજીઓ દ્વારા અત્યાચાર આચરવામાં આવતા હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જે વચ્ચે પાલનપુર તાલુકાના ચંડીસર ગામની શ્રીમતી એમડી સોમાણી હાઈસ્કૂલના 17 વર્ષીય વિદ્યાર્થીને મૂતરડીની દીવાલ તોડવાના મામલે શાળાના આચાર્ય અને સંસ્થાના ટ્રસ્ટીએ ઢોર માર મારતા મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે. શિક્ષણ જગતને કલંકિત કરતા આ બનાવની વિગત જોઈએ તો મડાણા ડાંગિયા ગામના જયેશ ભારતી, ઈશ્વર ભારતી ગૌસ્વામીનો 17 વર્ષીય પુત્ર ચિરાગ ભારતી, જે ચંડીસર ગામની શ્રીમતી એમડી સોમાણી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. જોકે ગત રોજ આ શાળામાં આવેલી મૂતરડીની દીવાલ કોઈએ તોડી નાખી હતી. જે મામલે શાળાના આચાર્ય ગત રોજ આ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ સમયે શાળાના ટ્રસ્ટી આવી પહોંચતા તેમને પણ મૂતરડીની દીવાલ તોડવાના મામલે વિદ્યાર્થીને માર માર્યો હતો. જોકે વિદ્યાર્થી ચિરાગે પોતે નિર્દોષ હોવાનું કહેવા છતાં તેને માર મારવામાં આવતા તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે આ મામલે તેના પરિવારજનોને જાણ થતા 108ની મદદથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ચિરાગને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મનીષભાઈ ગોસ્વામી અમારો ભત્રીજો આજે સીએલમાં આજ રોજ દાખલ કરેલ છે. જે શાળા એમડી સોમાણી હાઈસ્કૂલમાં ભણતો હતો અને જે રિસેસના સમયે જે કાચી મૂતડી બનાવી હતી એ મૂતડીની ઈંટો હવે ટોળામાંથી કોને પાડી કોઈ ખ્યાલ નથી, પણ આ લોકોએ બોલાવી અને એને અંદર બોલાવે કે ભાઈ તે જ પાડી છે એવી રીતે એમ કહી અને એના શિક્ષકો જે આચાર્ય શ્રી છે ત્રિવેદી સાહેબ ને જે નિયામક છે હજારીબન સોમાણી સાહેબ ને એક બીજા સાહેબો છે એ 3 જણા ભેગા થઈને એ રીતનો માર માર્યો છે. એના માથાના ભાગમાં જે દિવાલ સાથે અથડાયું છે અને માથાને લોહીને ઈજાઓ થઈ છે અને જે પેટમાં જે અંદર માર માર્યો છે એના લીધે એને પેશાબમાં પણ એને થોડું લોહી જેવું આવે છે અને આ રીતની તકલીફ, આ રીતનો માર ને આ એક્શન લેવી એ ગેરવ્યાજબી છે અને એમને થોડી જાણ કરવી જોઈએ અને વાલી મંડળને પૂછવું જોઈએ અને વાલીને કહીને બોલાવી અને એના પર ડાયરેક્ટ એક્શન ન લઈ શકાય. આ રીતનું એ પગલું ભરે છે. એના પ્રમાણે આજે એના રોજ અમે ગઢ પોલીસ સ્ટેશને એની ફરિયાદ નોંધાવેલ છે અને નોંધાવીને હવે આને સારવાર અર્થે અમે વધુ સારવાર અર્થે તકલીફ થોડી વધારે લાગે તો અમારે અમદાવાદ રિફર કરવાની ગણતરી છે. જોકે પોતાના પુત્રને માર મારવા બદલ જયેશ ભારતીએ શાળાના આચાર્ય અને શાળાના ટ્રસ્ટી વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. જિલ્લા ભાજપે પાલનપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રીના બેફામ વાણીવિલાસના વિરોધમાં યોજ્યા ધરણા. ભાજપી કાર્યકરોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે કર્યું પુતળા દહન. ડીસાવાસીઓ માટે ખુશીના સમાચાર. ટૂંક સમયમાં શરૂ થશે ડીસામાં હવાઈ સેવા. વિમાની સેવાની કામગીરી અંતર્ગત એરપોર્ટ ખાતે 2 પોલીસ જવાનો કરાયા તૈનાત. પાલનપુર પાલિકાના બાકીદારો ચેતી જાઓ. બાકી લેણા માટે પાલિકાએ અપનાવ્યું કડક વલણ. ઘરવેરા શાખાની ટીમે આજે બાકી વસૂલાત મામલે વધુ 2 મિલકતો કરી સીલ. ચંડીસરની સોમાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીને માર મારવાનો મામલો પહોંચ્યો પોલીસ મથકે. ઇજાગ્રસ્ત યુવકના પિતાએ શાળાના આચાર્ય અને ટ્રસ્ટી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.